ઝીણાભાઈના ગામ પંચાળામાં મકનભાઈ ઠક્કર નામે શ્રીહરિને વિશે અતિ મહિમાવાળા પ્રેમી હરિભક્ત હતા. પોતે આર્થિક રીતે ખૂબ જ ગરીબ સ્થિતિમાં હતા, પરંતુ જ્યારે શ્રીજી મહારાજ કે સંતો પંચાળા પધારે ત્યારે ખૂબ ભાવથી તન મનથી સેવા કરતા. એક વખત શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા હતા. એ વખતે પોતે તો હરખભર્યા દોડીને શ્રીહરિને સંતોની સેવામાં લાગી ગયા. કોઈ હરિભક્તે શ્રીહરિના ચરણે મોંઘા વસ્ત્રો ને રોકડા રૂપિયા ભરેલો થાળ મૂક્યો. તે શ્રીહરિએ મકનભાઈની ગરીબ સ્થિતિ અને ફાટેલા વસ્ત્રો જોઈને નવા વસ્ત્રો આપ્યા અને રોકડા રૂપિયાનો ખોબો ભરીને આપીને તેમનું દારિદ્ર્ય દૂર કર્યું હતું. પછી આવ્યો દુર્બળ એક દાસ, અંકિંચ નહીં વસ્ત્ર પાસ, તેને આપ્યા અંબર કરાવી, વળી મૂઠડી મોરે ભરાવી. કાપ્યું દારિદ્ર્ય એમ જનનું, હતું દુઃખ જે બહુધનનું. જ્યારે શ્રીજી મહારાજે પંચાળામાં અવિસ્મરણીય અને અદ્ભુત રાસોત્સવ કર્યો ત્યારે આ ભક્તરાજ મકન ઠક્કરે પોતાના ઘરેથી ઝીણા ઘૂઘરા લાવીને મહારાજને ચરણે બાંધ્યા હતા. એ વખતે પંચાળાની એ કઠણ ભૌમમાં સંતો વચ્ચે ઠેસ લઈને સર્વેશ્વર શ્રીહરિ સૌ સાથે રાસ રમતા હતા. આકાશમાં દેવતાઓ પણ એ મધુર ધ્વનિ સાંભળવા ને દિવ્ય દર્શન કરવા પધાર્યા હતા. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું, કહી શોભાન જાય પ્યારા કાનની રે, છેલ્લો ઠમકે માંડે પાવ ઠાવકારે. એ વાજે ઘૂઘરડીનો ઘેર, કહી શોભાન જાય પ્યારા કાનની રે. ગરીબ સ્થિતિના મકનભાઈ ઠક્કરે પંચાળામાં સર્વે સંતો ભક્તોને દેહથી સેવા કરી અને રાસોત્સવ સમયે મહારાજના ચરણે ઘૂઘરા બાંધવાથી રાજીપો મેળવ્યો હતો. અદ્ભુતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં વાત નંબર 162માં લખ્યું છે કે આ દિવસે પંચાળામાં શ્રીહરિએ દિવ્ય રાસોત્સવમાં મોડે સુધી રાસ લીધો હતો ને એ વખતે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી વગેરેએ ગરબીઓ ગૌરાવી હતી. હાલ મકન ઠક્કરના વંશજો કાલસારી ગામે વસ્યા છે. તેમના વંશજો વ્યવહારે ખૂબ સુખી અને સારો સત્સંગ રાખે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 113માં પ્રકરણમાં 24મી કડીમાં આ ભગત મકન ઠક્કરને ચિંતવતા લખ્યું છે કે ઓજો રાઘવ ગોપાળ દાસ, ભજી હરિ તજી જગ આશ, ઠક્કર ઉકો મકન જે રામ, એ હાદીતે પંચાળે ગામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.